પોસ્ટકાર્ડ છે, એક કામ કરો 2 તમે લઈ જાઓ, 3 હું લઈ જઈશ. 2 તમે લેતા જાઓ, 3 હું લેતો જઈશ. સ્વામી વિવેકાનંદજીએ પૈસા આપ્યા પેલા માણસે, બીજા અધિકારીએ એને પોસ્ટકાર્ડ આપી દીધા. વિવેકાનંદજી આવીને ગુરુદેવના હાથમાં આપી અને ઉભા રહ્યા. પછી 2 હાથ જોડી પ્રાર્થના કરી, ગુરુદેવ એક પ્રશ્ન કરું. સ્વામી રામકૃષ્ણ પરમહંસજી તો એને કહેતા હતા, બોલ નરેન્દ્ર. વિવેકાનંદજીનું નામ હતું નરેન્દ્ર, બોલ બેટા. એટલે વિવેકાનંદજીએ કહ્યું, બાપજી મને એ ન સમજાણું, તમે મને અવળી આજ્ઞા શું કામ કરી? તમને ખબર છે આ રેલવે સ્ટેશન છે, અહીંયા પોસ્ટકાર્ડ ન હોય, અહીંયા તો ટિકિટ હોય, છતાં તમે મને અવળી આજ્ઞા કરી શું કામ? એને ત્યારે શબ્દો સાંભળવા જેવા છે વાલા વૈષ્ણવો. રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે બેટા મને તો ખબર હતી કે અહીંયા પોસ્ટકાર્ડ મળવાના છે, પણ અવળી આજ્ઞા એટલા માટે કરી તને મારા શબ્દમાં ભરોસો કેટલો છે એ જાણવા માટે થઈ. એક વચન ગુરુદેવ કા તાકો અનંત વિચાર થાકે મુનિ જન પંડિત જેનો વેદન પામે તો આ સંસારમાં ગુરુમાં જેની નિષ્ઠા હતી, ગુરુના શબ્દોમાં જેને ભરોસો, એવું એક વિરલ વ્યક્તિત્વ એ જે જલારામ બાપા. આપ સૌને પુનઃ એની શુભકામના સાથે. અને આ દુનિયામાં તમને પરમાત્મા સુધી પહોંચાડવાનું કોઈ સાધન શ્રેષ્ઠ હોય તો એકમાત્ર સદગુરુ છે. ગઈકાલે તમે કથા સાંભળી કે રૂકમિણીજીએ પત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો. આપણે આપણા દીકરાનું કે દીકરીનું વ્યવિશાળ સારી જગ્યાએ કરવું હોય તો આપણે કઈ સીધા એને વાત લઈને ન જઈએ દીકરાની ઘરે કે દીકરી વાળા દીકરીની ઘરે જઈએ આપણે સીધા કે ભાઈ તમારી દીકરીને અમારા દીકરા હારે દેવી છે. આવું ન કરીએ. વચ્ચેનો ત્રીજો માણસ એવો શોધીએ કે જેની વાતનો પ્રભાવ પડે હોય, એવા વ્યક્તિને શોધીએ કે જે આપણી વાતને એના સુધી બરાબર રીતે પહોંચાડી શકે. અને એ વ્યક્તિ પણ એવો હોવો જોઈએ કે આપણી વાત લઈને જાય છે એને સામેવાળા માણસોને એ માણસ ઉપર ભરોસો પણ હોવો જોઈએ. અહીંયા રૂકમિણીજીએ બ્રાહ્મણને અહીંયા પસંદ કર્યા. એટલે આનો અર્થ એ છે, આ રૂકમિણી એટલે કોઈ એક વ્યક્તિ માટે ન સમજો, આ તમામના, આ જગતના તમામ મનુષ્યો એક વ્યક્તિ એવું રાખે, આપણે પ્રભુ સાથે લગ્ન કરવા છે તો પ્રભુ સુધી આપણી વાતને પહોંચાડે એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એકમાત્ર સદગુરુ છે. આપણા માટે કેસ લડવા વાળું કોઈ હોય તો સદગુરુ છે. ભગવાન પાસે આપણો પ્રસ્તાવ મૂકે એ સદગુરુ છે. આ જન્મને સુધારવાનું કામ સદગુરુ કરે. મેં પેલા દિવસોમાં પણ કહ્યું હતું, ગ્રંથ ગમે તેટલા વાંચશો તમે, પણ જ્યાં સુધી સદગુરુની તમને કૃપા નહીં વરસે ત્યાં સુધી તમને ગ્રંથમાંથી કશું પ્રાપ્ત નહીં થાય. તો એવા સદગુરુના ચરણમાં સુદેવ નામના બ્રાહ્મણ ભગવાન પાસે પત્ર લઈને જાય છે. સદગુરુને જરા કાનમાં કહી દેવું, જેમ રૂકમિણીએ સુદેવ નામના બ્રાહ્મણને કાનમાં કીધું, બાપજી દ્વારિકા વાળું ગમે છે. બાપજી આ સંસારમાં પત્ર લખવાની ટેવ પાડી હોય તો માં રૂકમિણીએ પેલો વેલો પ્રેમ પત્ર લખ્યો એને. પછી તો સમયાંતર થયો એટલે હવે લવ લેટર થઈ ગયા. આ પ્રેમ પત્ર હતો. આ અરજી હતી ભગવાનને, આ વિનંતી હતી ભગવાનને. ઈશ્વરને પ્રાર્થના કરે છે.
કેટલા સુંદર શબ્દો સાથે માં રૂકમિણીએ પત્ર લખ્યો હશે કે ભગવાન એ જ ક્ષણે તત્કાળ નીકળી પડ્યા છે, ચાલો દારૂ જવું છે કુંડિનપુર. અને પત્ર હતા ત્યાં સુધી પ્રેમ બહુ વધતો હતો. આ મોબાઈલ આવ્યા તત્કાલ થઈ ગયું ને એમાં પ્રેમ શોર્ટ થઈ ગયો. હવે પેલા પત્રો હતા, રાહ જોવાતી હતી, એકબીજાના ઉત્તરની રાહ જોવાતી હતી. આમાં હજી ઘણાની પાસે પત્રો પડ્યા હશે, હાચવીને રાખ્યા હશે. અને એ હાચવા જેવા હતા, કારણ કે સાત્વિકતા એમાં ભરી હતી, પવિત્રતા એમાં ભરી હતી, પ્રેમ એમાં ભર્યો હતો. અને પેલા તો આટલી બધી ફેસિલિટી હતી નહીં. પેલું અંતરદેશી કવર મળતું પીળું પોસ્ટ ઓફિસમાં, જેને જોયું છે ખબર હશે. એમાં પત્ર લખવાનું, બધું લખવાનું, અને પછી આ ફેવિસ્ટિક ને કઈ હતું નહીં, એટલે પછી લીમડાનો ગુંદર લઈ આવે. અથવા તો ઘઉંના લોટને એકદમ થોડોક આછો કરીને લગાડીને ચિપકાવી દે. અને પછી ચારે બાજુ આમ ડિઝાઇન દોરે. ચારે બાજુ લખ્યું હોય ફલાણા વગર કોઈ ખોલશો નહીં, ફલાણા વગર કોઈ ખોલશો નહીં. એટલે ખબર પડી જાય આ ફરફરિયું ક્યાંથી આવ્યું છે. અમુકે તો ઉપર પાછી શાયરી હોય લખી હોય, હા પત્રમાં લખ્યું હોય. અને કાં તો આખો પત્ર પૂરો થાય એમાં છેલ્લે શાયરી દાબી હોય. પેલો વેલો પત્ર આવે ને તો પેલા પત્રમાં, સૌથી પેલા વેલા પત્રમાં એક છેલ્લી શાયરી આવે કે થાળીમાં ગુલાબનો ગોટો, વળતા મોકલજો તમારો ફોટો. અને પછી ફોટો પડાવે. ગિરીશભાઈ તમે ફોટો પડાવ્યો હતો કે પછી હતો જ તમારી પાસે? હાથું કહેજો. અમુકે તો એટલા સરસ ડિઝાઇનો દોરી હોય. આ મોટું દિલ દોર્યા, પછી બે બાજુ એક તીર કાઢે, અડધું આ બાજુ અડધું આ બાજુ. તીરના બે છેડે એક બાજુ બેયનું નામ લખે પાછા, અને પછી એ જાય હવામાં ઉડતું. એટલો સુંદર ભાવ પત્રમાં હતો. સુદેવ નામના બ્રાહ્મણ રૂકમિણીજીનો પત્ર લઈ જાય. આ રૂકમિણી એટલે સ્ત્રી, એટલે અહીંયા બુદ્ધિ, આ આત્મા પ્રભુને પ્રાર્થના કરે છે. થોડી વાર માટે એક સ્ત્રી ભૂલી જાજો. હવે તમારો આત્મા છે પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે ઠાકોરજી, મારી અરજીને સાંભળી લેજો. મારે તમારા સિવાય કશું નથી. તમારા સિવાય મારે કશું જોતું નથી, તમારા શરણ સિવાય કશું જોતું નથી. હો રસિયા મેં તો શરણ તિહારી. તો શરણ રસિયા મેં તો શરણ નહીં સાધન બલ બચન ચાતુરી.
સાધન બલ બચન ચાતુરી. સ્વામિનારાયણ